बोलिए कष्टभंजन देव की, स्वामी नारायण भगवान की, गोपीनाथ जी महाराज की, रामदेव जी महाराज की। सर्वावतार धर्तारम मुक्ति मुक्ति प्रदायकम वंदे हम श्रेष्ठ देवत्तम हरि कृष्णो मनोहरम मनोजवम मारुतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम वातात्मजं व नडियोदमुख्यम श्री रामदूतम शरणं प्रपद्ये। तो आज हूँ तमने कथा कहूँ के भगवान कोनु भाग्य बदली नाखे। एक नानकड़ो एवं गाम हतुं ने एमां एक फरता राम साधु सिद्ध साधु ई गामनी अंदर गामने गोंदरे सरस मजानो सत्संग थाय। सत्संग पूरो थाय એટલે બધા પગે લાગી લાગીને જાય। એમાં એક વાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ બહુ। વાણિયા કોઈ ગરીબ નહીં પણ આ હતું એ ગરીબ બહુ। તે બધા પગે લાગી લાગીને જતા રહે ને તોય એમનામ સાધુને એમની પાસે આમ બેઠો રે। એક દિવસ બેઠો, બીજે દિવસ બેઠો, ત્રીજે દિવસ બેઠો। એક દાડ સાધુએ એને પૂછ્યું કે ભાઈ તું કેમ બેસે? ત્યારે કીધું કે ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો ભરું છું, પણ ગુરુ સાંજે ખાવાના રોટલાનું થતું નથી। ગુરુ દયાળુ બહુ હતા। આંખ બંધ કરી અને ઓલા માણાનું પ્રારબ્ધ જોયું, એનું ભાગ્ય જોયું। ભાગ્યની અંદર તો દેખાણું તો આની તો આખી જિંદગી દુઃખમય છે। આંખ ઉકાળીને ખાલી એટલું કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું। 5 વર્ષ પછી એની આ પરિસ્થિતિ થઈ જાય, બોલ તારે મંજૂર છે? એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ તો 5 વર્ષ મને સુખી કરો। અને ગુરુએ 2 હાથ માથે મૂક્યો અને એટલું કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ઘૂટશે નહીં, જા। અને જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે ઘરની અંદર વાસણો જરાક એવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું। કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને ત્યારે કંઈ પૈસાનો ઢગલો નથી કરી જતા, એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને સાચી પડે। ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને ઓલાએ જે ધંધો ચાલુ કર્યો અબળને ત્રબળને એવો ધંધો આવેલો ને એવા નાણાં આવ્યા ને કે માણા આગળ પાછળ ફરવા મળ્યા। નાણાં આવે એટલે માણા આવે અને 6 મહિનાની અંદર તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે આ ભાઈની ભેગા તો કોઈ ન આવે। પછી એને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા? તો કે આ કોકે છોકરી આપીને લગ્ન પણ થઈ ગયા। પણ પછી એને વિચાર્યું કે ભેગું કરવું જ નથી ને, બધા જ ને સમજવા જેવી વાત, ભેગું કરવું જ નથી ને, હું પૈસા ભેગા કરી લઈશ, બેંકમાં મૂકીશ, એફડી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, તો એ મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નથી। એટલે લાવ આ પૈસાના માધ્યમથી પૂન ભેગું કરી લેવા દે। મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવું ગળાવે, હે બધે અનેક ક્ષેત્રો ચાલુ કર્યા। મોટા મોટા સંતોને બોલાવીને સત્સંગના પારાયણો કરાય। અને 5 વર્ષ પછી ઓલા સાધુ સિદ્ધ સાધુ ફરતા ફરતા પાછા આ ગામમાં આવ્યા। આખું ઈ ગામ ભેગું થયું અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફળાતા દોડતો આવ્યો અને ધૂળમાં દંડવટ કરવા માંડ્યો। એને કીધું કેમ છે ભાઈ? તો કે ગુરુ જ્યારથી તમારી દ્રષ્ટિ મારા ઉપર પડી છે ત્યારથી ઈશ્વરે મને 1000 હાથથી આપવાનું ચાલુ કર્યું છે, પાછું વળીને જોયું નથી। અને ગુરુ 5 વર્ષમાં દુઃખ શું કહેવાય ને એ મને ખબર નથી પડી, અને આ 5 વર્ષ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી। ગુરુ એને કીધું તૈયાર થઈ જાજે, 2 દિવસ પછી તારા 5 વર્ષ પૂરા થવાના છે અને જે પરિસ્થિતિ હતી એ જ ચાલુ થશે। એને કીધું કાંઈ વાંધો નહીં ગુરુ, આ 5 વર્ષમાં મારે જે કરવાનું હતું ને એ મેં કરી લીધું, પુણ્ય બહુ ભેગું કર્યું છે એમ। અને ગુરુએ ફરી નાક બંધ કરી હો અને ઈશ્વરના દરબારમાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડા પુણ્યના જમા। ભગવાને એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે। इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर
भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ भी नहीं होते। ગઢડું મારું ને હું ગરડાનો એ તો વધી નથી મટવાનો, સર્વ તીર્થ પાપને બાળે કર્મને ના બાળે કોઈ, ઓ કર્મ બાળે એને ભસ્મ કરે એવો દેખો મૂર્તિ ધોઈ, દ્રુપપુર દેવળમાં બેઠા જેવડા રાધાજીને કાન। એક વખત સાચા ભાવથી જો કોઈ ગોમનાજી મહારાજના શરણે સમર્પિત થઈ જાય તો દુનિયાનું એવું કંઈ દુઃખ નથી કે આ ગરડાવાળા કાપીને ભૂકા ન કાઢી નાખે। બોલો કષ્ટભંજન દેવ કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય, ગોપીનાથજી મહારાજ કી જય। એક વખત ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ।